ને ભવાય. ખબર પડે છે કે નહીં પડતી? પૈસા આ રીતે ખુલ્લા મુકાય, લોકોની નજરો લાગી જશે ને તો ફરીથી ગરીબ થઈ જશું. ટાંકીને મૂક. કૂલ ડાઉન બેબી, કૂલ ડાઉન. આ નજર ફજર તો ગરીબ લોકોને લાગે, આપણે પૈસા વાળાને ના લાગે. લાગી ગઈ તો ના લાગે. લત્તુ કૂલ ડાઉન. લત્તુ હું વિચાર કરું છું કે આપણા જોડે આટલા બધા પૈસા છે તો આપણે ઇન્વેસ્ટ ક્યાં કરીએ? 10-20 કિલો સોનું લઈ લઈશ. ચાલે. કાં તો પછી જમીનમાં રોકાણ કરું, કાં તો શેર બજારમાં. તને ગમે એમ સંજય? ચાલે ને? ચાલે ચાલે. જો લત્તુ, જો શેર ગબડ્યો અને વાઘ દોડ્યો એટલે હવે વિચાર આવ્યો કે શેર બજારમાં ઇન્વેસ્ટ નથી કરવું, તો સોનું લઈ લઈએ. ચાલે. 10-20 કિલો ચાલે ને? એ સંજય, હા કાલે તો હું ગામમાં ગઈ હતી ને, હા તો ગામના બધા લોકો પૂછતા હતા હા કે તમારી પાસે આટલા બધા રૂપિયા ક્યાંથી આવ્યા? તે શું કીધું? તો પછી હું કઈ બોલી નહીં. અરે બેબી, કહી દેવાનું કે અમારા જોડે રૂપિયા ક્યાંથી આયા. હે માં અંબા, હે માં પાવાગઢ વાળી માં કાળકા માં, હે જગતનો નાથ ભોળાનો ભગવાન, યુવાની મહેરબાની. કહી દેવાનું બિંદાસ. તો પેલું નહીં કહેવાનું કે ચોર આવ્યો તો નાખીને જતો રહ્યો? ના 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 લત્તુ, એ સિક્રેટ છે, એ નહીં કહેવાનું. અને આ બધું ખુલ્લું પડી રહેવા દે. દેખાવ કર્યો છે પૈસાનો, મને દેખાવા માટે. એ સાહેબ, પૈસાદાર, બાઈક હટાવો. કેમ? મારી સાયકલ ની જગ્યા છે. તમારી સાયકલ મૂકી દો. અરે મારા બાપ દાદા ની જગ્યા છે. અરે એ મારા બાપ દાદા હતા ને એવા કે સાયકલ મેલતા. મારી સાયકલ રહે. બાઈક તો નહીં હટે. બાપુજી, સાયકલ પેલી બાજુ મૂકી દો ને, જગ્યા તો છે. હવે બાઈક અહીંયા રહેશે, ઘરની શોભા વધારે. શોભા નહીં વધારવાની, સાયકલ મારી હોય રહેશે તમારા હટાઈ તમે કાલ ગાડી લેશો ને તો એક બાજુ સાઈડમાં પડી જાય. આગળ જાઓ. ના સારું લાગે. સંજય હવે રૂપિયા વાળો થયો, ઘર આગળ તૂટેલી ફૂટેલી સાયકલ પડી હોય તો એન્ટ્રી ડીમ થઈ જાય. હવે એન્ટ્રી ડીમ થતી મેલીને બેસી જશો કે મારી સાયકલ ની જગ્યાએ. હું નહીં મૂકવાનું. હવે ના પૈસા આયા છે તે કયો કરે છે. આ કને વધારવા માટે પૈસા મેલ્યા છે. બાબુ બેંકર ને તો બેંકમાં નોકરી કરી છે, દરરોજ ના 2-3 કરોડ રૂપિયા આ હાથમાંથી આમ આમ કર્યા. મેઘના લઈ લે 2 કરોડ રૂપિયા આમ ઘણી ઘણી લોકોને આલ્યા છે. બેંકમાં નોકરી કરી છે, એમના નહીં રૂપિયા ભાડે ના હોય બતાવે છે, મને રૂપિયા બતાવે છે. લત્તુ, પેલું ફ્રીજ ઉપર ઇન્જેક્શન પડ્યું, લાય તો. શેનું ઇન્જેક્શન? તું લાય તો ખરા, ઇન્જેક્શન પડ્યું. શું થાય એનાથી? મને કોન્ચન થાય છે, બાપાને 2 ફોન કરતો. એ સંજય, બાપુજી છે એવું ના કરાય. અરે બોલ બોલ કરે છે, મારું મગજ ખાય છે. બાપુજી તમે અહીંથી જતા રહો તો. તું લાય ને ઇન્જેક્શન લાય, 2 ફોન કરી દઉં. હમણાં હાલત બોલતી બંધ. આવા ગરડા માણસ આખો દાડો ચી 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 કર કર કરે, મારું મગજ ખાય છે. નહીં બોલ બેટા. લાય ઇન્જેક્શન લાય તું. રવા દે. વિચારી લે સંજય. અરે બધું વિચારેલું જ છે. રવા દે. નહીં બોલો. બાપુજી તમે ચૂપ રહેતા લે હોય તો. પકડ. નહીં બોલો. પકડ. હાથ પકડ. હાથ પકડ લત્તુ. બળી ગયો રે. લે મૂકી દે. આમાં અડધો કલાક સુધી બોલે જ નહીં, આરામ કરશે શાંતિ છે. ઓકે
આર યુ ઓકે ડેડી? ચાલ લત્તુ હું આવું. સંજય ક્યાં જાય છે? Oh shit. Walking time. સંજય અરે બાપ રે. Oh shit. સીધું ચાલ ને. વાઈફી, હા હું શું કહું? આપણે ફાર્મ હાઉસ ઉપર ઓટો મારી આવશું. જઈએ સંજય, પણ માય વર્કિંગ ટાઈમ. બાપુજી અરે બાપુજીની ચિંતા ના કર, 1 કલાક સુધી બોલે નહીં કે હલે નહીં. એમની ચિંતા ના કરે. સારું ચાલ. સત્તુ, એક કામ કર, શું? આપણે વોકિંગ કરવા જઈશું હમ. તો 2-3 કલાક થઈ જશે. કાળજી સલાહ દો, ફરી ફરી આપી દો એટલે કલાક બીજો ભલે ને સુઈ રે. પકડ. ઓકે ડેડી, લે ચાલ. હા. વધારાની ચી ચી ના કરતા હોય તો ચલો સંજય. આરામ કરો. બાય ડેડી. ફટાફટ હું રોટલા કરી દઉં અને ફટાફટ તું શાક કરી દે. હા કાકા. ઘરે ને ઘરે ગુજામાં છે હાથ નાખી લે. કોઈ નહીં કાકા, હું તો બતાય. કોઈ નહીં કાકા, બતાય. કોઈ નહીં પણ ઘરે ને ઘરે ઓમ 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 કર બતાય. નકો એક આલો તમને કે થપ્પડ ભોય પડે. લાય નથી રૂપિયા. હા, હું કોઈ ચોરી નહીં કરી કાકા. હાચું બોલ. સાચું કહું છું, હું ચોરી બોરી કોઈ નહીં કરી. કેના પાસેથી લાવ્યો? આટલા બધા રૂપિયા લાવ્યો કે કેના પાસેથી? સંજય આલે તમે. સંજુ શોથી પૈસા લાવ્યો તને ખબર છે? આવા પૈસા લેવાય? શોથી પૈસા લાવ્યો હોય રે? મને ખબર હે તો ખોટા પૈસા ઘરમાં ના લાવવાના. નહીં લાવું હેરો. ફટ લઈને લઈ લીધું, ફટ જેલમાં જતા રહો. હું દારૂ આલી દે હવે. તો એવું કરી શકતા એ નાખી દો. એ તો આલી દઉં છું, ગમે તે કોક ગરીબ બરીબ આવશે એને આપી દેવાના. દત્તુ, હા. હું શું કહું? હમ. અહીંયા આપણે કેળા વાવી દેશું. સવારે નાસ્તામાં મારે દૂધ અને કેળા લેવા થાય. ઠીક છે, તને જે ગમે એ વાવી દે. હમ? હમ. અને થોડી ખજૂર પણ વાવી દઈએ. સારું સારું, તને ગમે એ. અને પછી થોડા નારિયેળ પણ વાવી દઈએ. તો નારિયેળનું પાણી પીવું તો હું સ્વસ્થ રહું, મારી ફિટનેસ જળવાઈ રહે. બધા ફળફળાદી અહીંયા જ વાવી દઈએ, નહીં સંજય? હમ. ઓ શિટ. લત્તુ, શું થયું? મારે લીંબુ શરબત પીવાનો ટાઈમ થઈ ગયો. સાહેબ, એ જમીન તો વેચી એવા નહીં. બાબુભાઈ બેંકની જમીન છે. હાય ગોવિંદા, હાય લેગેશ. આ તો સંજય છે. મજામાં? મજા મજા. ઓહો, કેવી હે? બાયરીએ ટન કરી છે ને? ગોવા કાકા, ટનાટન તો રહેવું જ પડે ને. સંજય રૂપિયા વાળો થયો પછી હું જેવી તેવી ફરતી હોય તો લોકો કેવી વાતો કરે કે પતિ પાસે પૈસા આવી ગયા પણ પત્નીમાં બુદ્ધિ જ ના આવી. રહેવું પડે ટનાટન. વાહ કાકા, સ્ટાઇલ સ્ટાઇલ સ્ટાઇલ. ઓહો, પૈસાનો અભિમાન આવી ગયો છે. પગાર ટકતો નહીં તમાર તો ભોય.
ગોવા કાકા પૈસાનું અભિમાન નથી. આ તો હે માં અંબા, હે માં પાવાગઢ વાળી માં કાળકા માં, હે જગતનો નાથ ભોળો નાથ, એમની મહેરબાની છે. લેગા તારે નોકરી રહેવું છે મારા અહીં? છત્રી પકડવા છત્રી. તમે શરમ આવે છે કે નહીં? કોઈ નોકરી નહીં એવા છીએ અમે. મારા 25 વીઘા જમીન છે, તમારી જોડે મારી નોકરી રહું છે? એ ગોવિંદા, સાયલેન્ટ સાયલેન્ટ સાયલેન્ટ. અવાજ ધીમો રાખો, નકે હાલે સસ્પેન્ડ કરાવી દઈશ. સસ્પેન્ડ જ છીએ અમે તો, ઉંમર જતી રહી તમારી તો, પણ Yes. ગરમી નહીં ખાવાની. જેલના હરિયા ગણતા કરી દઈશ. લગાવ ફોન લગાવ. બોલો. લોકો આનો અભિમાન આવ્યું છે. કાલ તો ગો કાકો કરતા હતા ને, એક ગોવિંદા. ઓહો ડીએસપી સાહેબને ફોન કરું. બોલ. સમજ્યા? આગળ જાઓ. લેગા ભાઈ, આજે મેળ નહીં પડે. આજે તમે અહીંથી 50 કિલોમીટર દૂર જશો ને તોય મેળ નહીં આવે, કેમ કે આજે બધો માલ મારી પાસે છે. લેગા તારા ભાઈનો જીવ તો એકદમ નાજુમ છે, ફટ લઈને તને આપી દે, પણ બૈરાના પાસેથી પૈસો કદી નીકળે નહીં. અરે યાર, પૈસો વાળા અભિમાન આવી ગયો ઓન. અભિન પોન એક દાડો તારું ઉતરી જા. અતરાકજે સંજય. અરે જાઓ જાઓ અભિમાન વાળાઓ, જાઓ જાઓ. મોનથી બોલ, મોનથી. તું ચાલ, મોડું થઈ જશે, મારે લીંબુ શરબત પીવાનું છે. જઈએ છે સંજય, ખેતરમાં આંટો મારીને અરે પછી પછી ટાઈમના પાક્કા રહેવાનું, એટલે ફિટનેસ આપણી જળવાઈ રહે. લતો થોડા રાઈસ પણ વાઈ દઈએ અહીંયા. બેટા જોયું ને સંજ્યાનું અભિમાન? આ પૈસાનું અભિમાન છે. પૈસા આવે ને તો કદી અભિમાન કરતો નહીં. નકર કોક દાડો તો ગોતેમણું ખાઈ છે. પૈસા તો આજ કાલ નહીં. પૈસા તો ભલ ભલાનો અભિમાન હલાવે અને ગોતોય ખવડાવે. એટલે પૈસાનું તું અભિમાન ના કરતો. કીધું બાબુભાઈ તરકા છે મૂંઝ્યા છે. અરે તરકા છે મૂંઝ્યા છો બાબુભાઈ? એ બાબુભાઈ, અરે બાબુભાઈ, બાબુભાઈ, ઓલ્ડ મેન. ફોન લે. બોલતા નહીં. ફોન લે, જલ્દી ફોન લે. બાબુભાઈ, એ બાબુભાઈ, લે કા લાય કી જલ્દી. બોલ મે. અલે બાબુભાઈ, જમ તડકા હોઈ ગયા છો તમે. બાબુભાઈ, બોલ મે. હા, શાંતિ થઈ. અમારું તો યાર જેમ તેમ થઈ ગયું કે બાબુભાઈ તડકા જતા રહ્યા કહું. લેજો પાણી પીજો. થોડું પાણી પીજો. બીમાર પડ્યા ઓર ને? ના કારણ સંજય રહ્યો ને એ હું બોલું છું કે મને અંજીસર આલે છે. હા, અંજીસર આલી રહ્યા છે મને. અંજી સર. ઓવે. શું અંજી સર? તાવ આવ્યો તમને? ના તાન હનું આલે છે અંજી સર. અંજીસર હનું આલે છે બોલો તો ખરા. કાઠારો બાબુભાઈ બે ફોન કરી નાખે છે. તારી સંજાના પૈસાનો પાવર આવી ગયો. જો કે બાપનો અંજી સર આલે છે. મારી સાયકલ હા તો લેખો ઉભો કરો. બેજો કાકા, મારી સાયકલ શું બાકી નથી. બાબુભાઈ બેજો. મારી સાયકલ કરું રોહો નહીં. મારી સાયકલ બાકી. લોકા પૈસાનો અભિમાન આવ્યો છે. અરે જે વખત ગોળિયા મતા એ વખત ઓની ઘોઘરી દાબીને મહી નાખવાના હતા.
નારાયણની માઈ જેટલી કષ્ટી કરી હ અને ઓને મોટા કર્યા છે અને જો કા બાપનો બે પનો અંજી સર આલે છે લેગા આવું ના કરતા પાછા ગોવાભાઈ પૈસા આયા છે તો ટીવા પહેર અભિમાન કરે છે. બાબુભાઈ યાર ચો નહીં અમે બેઠા છીએ રોહો નહીં કે જો કા એકા આ સંજાને રૂપિયાનો અભિમાન આવી ગયો જોક આ બાપને અત્યારે આટલી ઉંમરમાં રોવું પડે છે આ મોણસને કેટલી કષ્ટી કરી છે બેંકમાં કેટલા વાર નોકરી કરી છે રિટાયર થઈને ઘેર આયા છે એના માટે આ બધું ભેગું કર્યું છે રોહો નહીં ગોવાભાઈ હું બોલું છું એ ગમતું નહીં એટલે સીધું અંજી છે ટોચી પ્યાર મને. ઓ જો કોણ બાપની બોલી ગમતી નહીં બાબુભાઈ રોશો નહીં અને રોધ્યું ને તો થોડું ખાઈ લેજો પેલા ઉભા થઈને રોવામાં તમે પૂછે ઉપરથી ચક્કર આવશે ખાઈ લેડો ઉભા થઈને અને ના રોધ્યું ને તો મારે ઘેર આવો તાર મોં જઈને રોધે જ છીએ 2 રોટલા કરી છે 3 રોટલા કરીશું લેગા હો ઈ હાટવાનું નહીં પાછું હું બેઠો છું ચિંતા નહીં કરો ગમે ત્યારે મારે ઘેર આવજો બોલ ને રોહો નહીં હો અને કોમ કાજ હોય ત્યારે મને કહેજો હું આવ્યો શું આવ્યો તુમના બાળા આયા મારા ઘરમાં. હાય ગોવિંદા હાય લેગેશ હાય સંજય હે ઈવાનો આવું બોલાતું હા ઈવાનો મોઢો નાચું હોય ગોવિંદા માઇન્ડ યર લેંગ્વેજ સ્ટુપિડ ગામડિયાઓ હું બોલ્યો તો પણ બોલે નહીં ચાલે સંજય ચાલ. ઓ શિટ લત્તુ કેટલું મોડું થઈ ગયું લીંબુ શરબત પીવાનો છે આપણે ચાલો લત્તુ 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 કોઈ પણ માણસને 2 ભાનનું અંજીસર આપીએ તો 2 કલાકી ઊભો થાય તો આ કેમ આટલા જલ્દી ઊભા થઈ ગયા હા? બોલશો હવે મને ઊંચા અવાજે બોલશો મને નહીં બોલું હે નહીં બોલું નહીં બોલું નહીં બોલો ને ના નહીં બોલું જો વધારે ઊંચા અવાજે મને બોલ્યા ને તો પછી લાય લે તો અંજીસર લાય ઇન્જેક્શન લાય તો નહીં બોલું નહીં બોલું નહીં બોલું. સંજય આવી જ રીતે ડરવાનું મારાથી અને આવી જ રીતે કાયમ માટે ઊંઘી રહેવાનું ચૂપચાપ ઓકે ન કે પછી ખબર છે ને અંજીસર આપી દે ચાલ તું લીંબુ શરબત બનાય મારા માટે હા બનાવો. મારાથી ડરતું જ રહેવાનું તમારે લત્તો હા જલ્દી કર 5 મિનિટ લેટ પડી ગયો ટાઈમ ટુ ટાઈમ મને તારે લીંબુ શરબત આપી દેવાનો બનાવી દઉં છું હવે જ. અને 1 કલાક પછી તારે મને નારંગીનો જ્યુસ આપી દેવાનો હા ઓકે હા. બનાય લત્તુ તું શરબત બનાય હું થોડો વાયરો ખાઈ આવું સંજય સંજય હા લીંબુ શરબત બની ગયો છે અહીંયા મૂકું છું લઈ લેજે. ઓકે ડેડી 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 નહીં બેટા
મારો શરબત નહીં પીધું, હે? નહીં પીધું, નહીં પીધું, મારો શરબત નહીં પીધું, મારું ગ્લાસ અડ્યા તમે હે નહીં પીધું, કોને પૂછીને મારું ગ્લાસ અડ્યા તમે નહીં પીધું. હે? તમે ગ્લાસ અડ્યા કેમ પીધું તો પીધું, હું બીજું બનાવી દઉં છું. બીજું નહીં મારું ગ્લાસ અડ્યા કેમ આ તો હું ધોઈને બીજું બનાવી દઉં. ધોઈને કેમ અડ્યા બોલો જવાબ આલો મને મારું ગ્લાસ અડ્યા કેમ લાય ઇન્જેક્શન લાય લગતું ઇન્જેક્શન લાય જે રહેવા દે, આ તો પીવાની વસ્તુ છે. જ્યુસ ભલે ને પીધું, હું બીજું બનાવી દઉં. લગતું માઇન્ડ યર લેંગ્વેજ વધારે ચપ ચપ ના કર ને કે તને પણ ઇન્જેક્શન આપી દઈશ લાય ઇન્જેક્શન લાય ના, નહીં પીધું, નહીં પીધું, લાય જલ્દી કેટલી વાર રહેવા દે ને, શું કામ આમ કરે છે? ના, ના, બેટા. અડ્યા કેમ નહીં બોલું. હે નહીં મારે બાપુજી, બેસી જાવ ને. રહેવા દે ને, સંજય માની જા ને. પકડ પકડ ડેડી પપ્પા ડેડી ઇન્જેક્શન તો તમારે લેવું પડશે ના, બેટા. ડેડી પપ્પા ડેડી ના, ના, ના. તમે ગમે જેટલા જશો પણ તમારે ઇન્જેક્શન તો લેવું જ પડશે અને ઇન્જેક્શન તો હું આપીશ ડેડી હું ઇન્જેક્શન આપીશ ના, મારે નહીં, મારે નહીં. ડેડી પ્લીઝ સ્ટોપ ડેડી યુ આર સ્ટોપ ડેડી સ્ટોપ ના, બેટા. Daddy, ના, stop. ના, બેટા. ડેડી સ્ટોપ ના, બેટા. ડેડી સ્ટોપ ના, બેટા. ડેડી ડેડી પપ્પા ડેડી 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 પપ્પા ડેડી યુ આર સ્ટોપ ડેડી યુ આર સ્ટોપ ડેડી સ્ટોપ ડેડી સ્ટોપ ડેડી સ્ટોપ ડેડી તમારે ઇન્જેક્શન તો લેવું જ પડશે ડેડી ડેડી આઈ રિક્વેસ્ટ યુ સ્ટોપ ના, ના, નહીં બોલું, નહીં બોલું. ડેડી પ્લીઝ વન્સ મોર ડેડી મને ખબર છે તમે ગોવા કાકાના ઘરે જાઓ છો પણ ગો કાકો પણ તમને નહીં બચાવી શકે ડેડી ઇન્જેક્શન તો હું આપીશ તમને ડેડી પપ્પા ડેડી પપ્પા